શું નામ તમારું? કમલેશભાઈ નામ છે મારું અને અમે બોટાદ જિલ્લામાંથી દરેક ઉમેદવારો જે છે એ આવ્યા છીએ આજે 2/8/2024ના દિવસે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે કે ફોરેસ્ટ ગાર્ડમાં જે એક્ઝામ લેવાની છે એ પરીક્ષા જે રિઝલ્ટ મૂક્યું છે એ અન્યાયી છે. બીજું કે એમાં જે માર્ક છે માર્ક રજૂ કર્યા છે એમાં પણ નોર્મલાઇઝેશન સાથે ખરેખર માર્ક હોવા જોઈએ. સરકારે અગાઉ પણ ઘણી વખત પેપર ફોડ્યા છે અને એ પેપર ફોડવાથી એમને થયું પારદર્શકતા જળવાઈ જશે, પરંતુ પારદર્શકતાના નામે મીંડું છે. CBRT દ્વારા એક્ઝામ લેવાય છે. જે CBRT છે એ પ્રાઇવેટ કંપની છે, જે સરકારનું જે બ્યુરોક્રેસી છે તેનું માનતા નથી અને એ રીતે આ લોકો આયોજન કરે છે. અને બીજું કે અન્યાયી જે નોર્મલાઇઝેશન છે એની સાથે માર્ક લિસ્ટ મૂક્યું નથી. એ અમારો મેઇન પ્રશ્ન છે. CBRT રદ કરવામાં આવે. દરેક વ્યક્તિને CCEની એક્ઝામ હોય કે કોઈ પણ એક્ઝામ હોય દરેકને અન્યાય થવાનો છે. અને બીજું કે ટાટના ઉમેદવારો 1 વર્ષથી આંદોલન કરી રહ્યા છે, ઢસડાય છે દેશનું ભાવિ. શાળાઓને કંઈ ખબર નથી શું હવે હાવ મગજ વગરના ઉપર બેહાર દીધા છે. કંઈક તો સમજો. સંવેદનશીલ સરકાર. શું સંવેદનશીલ સરકાર? કશું જ નથી ભાઈ. સંવેદનશીલ સરકાર જો હોય તો કોઈ દી સ્ત્રી ઢસડાય? એ ટાટના ઉમેદવારો હવે અમે મેદાને ઉતર્યા છીએ ફોરેસ્ટના વાળો. હવે ફોરેસ્ટવાળાના ઉમેદવારો અત્યારે અમે શાંતિથી આંદોલન કરવા માટે આવ્યા છીએ, પણ જો અમારા નિયમો અથવા તો અમારા જે પ્રશ્નો છે એનું રજૂઆત ન સ્વીકારી તમે તો અમે ગાંધી ચિંતા માર્ગે અત્યારે છીએ, પરંતુ અમે ભગતસિંહના માર્ગે પણ ક્રાંતિકારી પગલું ભરી શકીશું. આટલે અમારું કહેવું છે. મારું નામ વિનોદ કોશિયાણીયા છે. હું કલેક્ટર કચેરી ખાતે અત્યારે આવેદનપત્ર આપવાની ફરજ પડી છે. બરોબર. એનું એ કારણ કે અમારે અમારા માર્ક જાહેર પહેલાં જોઈએ છે. પહેલાં બીજું નંબર એ કે આવડા અમને નોર્મલાઇઝેશન કર્યું છે તો એ નોર્મલાઇઝેશન અમારે એ જોઈએ છે કે તમે કઈ રીતના નોર્મલાઇઝેશન કરીને આવડામના માર્ક જાહેર કર્યા છે. જો માર્ક જાહેર કર્યા હોય તો એ માર્કનું અમને કઈ રીતના કઈ પદ્ધતિ કઈ રીતે તમે અમને માર્ક આટલા આપ્યા છે અને કઈ શિફ્ટમાં કેટલા માર્ક વિદ્યા છે. અમુકને એક જ શિફ્ટમાં જો 10 માર્ક વિદ્યા હોય તો અમુકને 8, અમુકને 50 માર્ક વિદ્યા છે. તો આ બધાને જે શિફ્ટમાં માર્ક વધવા જોઈએ તો એક સરખા વધવા જોઈએ અને બધાને એક સરખો ન્યાય જોઈએ. જે 98, 97 માર્ક વાળાને જો આ લિસ્ટમાં નામ હોય અને જેને 144, 50 એ વ્યક્તિના પોતાના વ્યક્તિના મારા ખુદના 144 માર્ક છે, મારું આ લિસ્ટમાં નામ જ નથી, તો ખરેખર કઈ રીતના આ પદ્ધતિ આપને અપનાવી છે તો કઈ શિફ્ટમાં કેટલા માર્ક વધ્યા છે એ માર્ક તો અમને પહેલાં જોવે, પછી અમારા માર્ક જોવે અને એ કઈ એમની શિફ્ટ વાઇઝ કેટલા કઈ શિફ્ટમાં માર્ક વધ્યા છે એ અમને બધાને જાહેરમાં જોઈએ. જે હસમુખ પટેલ સાહેબ એમ કહે છે કે બધાના માર્ક પોતે ખાનગીમાં જોઈ શકશે, ખાનગીમાં નહીં, બધાને અમારા માર્ક અમારા છે અને આ અમારી સરકાર છે, અમારી માટે સરકાર છે, તો બધાના અધિકાર છે અને બધાની જાહેરમાં બધાના માર્ક જાહેરમાં જોવામાં આવે. કોઈ પણ ખાનગીમાં અમને માર્ક જોતવા નથી. જે વ્યક્તિના માર્ક છે અમારા જેવા એટલા વ્યક્તિઓ છે કે લાખો વ્યક્તિના જીવન અમારા કુરબાન છે કે અમારે 2 વર્ષથી 3 વર્ષથી અમે એટલી મહેનત કરીએ છીએ આટલા માર્ક સુધી પહોંચ્યા. હવે 144 મારા વિના માર્ક અમારા નોર્મલાઇઝેશન વગર આટલા માર્ક 144 છે. હવે નોર્મલાઇઝેશન થઈને અમારું શું થયું? કેટલા માર્ક થયા? 6 વખત રિઝલ્ટ ફાઇનલ આન્સર કી ફેક. આ જે ફાઇનલ આન્સર કી છે તો ફાઇનલ એટલે ફાઇનલ હોવી જોઈએ. તો ફાઇનલની ફાઇનલ કેટલી વખત? 4 વખત ફાઇનલ આન્સર કી આવી છે. તો એ આન્સર કીનો અમને એક જ વખત આન્સર કી હોય છે અને છતાંય 4 વખત આવી તો હાલો અમને એમ છે કે 4 વખત આન્સર કી આપી એમને ફાઇનલ. તો ફાઇનલમાં બધાનું ચોક્કસ રિઝલ્ટ હોવું જોઈએ. તો હજી 35 પ્રશ્ન નથી સુધર્યા. કેમ 35 પ્રશ્ન નથી સુધર્યા? ફાઇનલ રિઝલ્ટમાં તમે માર્ક નથી મૂક્યા. કઈ રીતના માર્ક ન મૂકો? અત્યારે જે લિસ્ટ જાહેર કર્યું એના માર્ક આપવામાં આટલી વાર કેમ? અને જે તમે જો નોર્મલાઇઝેશન થઈને એમને લિસ્ટ જાહેર કર્યું બરોબર છે, કાંઈ વાંધો નહીં, એમને લિસ્ટ જાહેર કર્યું પણ એમને માર્ક તો પહેલાં એમને માર્ક બધાને નોર્મલાઇઝેશન કરીને આપ્યા છે. નોર્મલાઇઝેશન કરીને માર્ક આપ્યા. માર્ક કરી કેટલી શિફ્ટમાં કેટલા માર્ક વધ્યા છે. અત્યારે તમે રજૂઆત કરેલી છે, રજૂઆતનો જવાબ હતો તો તમારી યોગ્ય જે માંગણી છે સંતોષાય નહીં તો શું કરશો? તો અમે કંઈક આનું આગલું પગલું પણ કરી એમ સીવી અને આગલા સમયમાં જો અમે સોમવાર સુધીનો સમય આપેલો છે, સોમવાર સુધીમાં જો આની રજૂઆત કંઈ ન થાય તો અમે બધાય વિધાનસભા ગાંધીનગરમાં બધાય મળીશું અને બહોળી સંખ્યામાં આ સરકારને કદાચ એવું પણ હશે કે આવડા અમને આટલા સમયના આમને તો ટેવાઈ ગયા છે કે આંદોલન કરવાનું. આંદોલન નહીં, આંદોલન અમે સરખી અને સીધી રીતે અમારી પ્રેરણા રૂપ જ કરીએ છીએ શાંતિપૂર્વક. અને અમારી શાંતિપૂર્વક જો ન આમાં સોલ્યુશન કરવામાં આવે તો અમે ગાંધીનગર કયા પગલા સુધી જઈ શકવી
એનો કોઈ ચાન્સ નથી. અને યુવરાજસિંહ જાડેજા સાથે અને મેં મુલાકાત કરી અને ગાંધીનગરમાં નહીતર મળશું, પણ પહેલાં અમારો જો અહીંથી પત્તું હોય તો અમને બધાને શાંતિપૂર્વક બધાને ન્યાય મળે. અને બીજા નંબરમાં કે જો અમે અરણ્ય ભવનમાં પણ જાણેલું છે કે જગ્યા છે, જો જગ્યા હોય 3 વર્ષ જો ભરતીના જતા રહેલા છે અને ફોરેસ્ટ ગાર્ડને ફોરેસ્ટર આગળ બધા જે ફોરેસ્ટરો છે એવડામને બઢતી મળી હોય તો ફોરેસ્ટ ગાર્ડની સંખ્યા વાત જ છે કે એમાં જગ્યા વધી હોય, જગ્યા એમાં પડી જ છે તો જગ્યા એમાં પડી હોય તો એમાં સંખ્યામાં વધારો કરવામાં આવે. મૂળ માગણી શું છે તમારી? માગણી અમારી એ છે કે સીબીઆરટી રદ કરે, નોર્મલાઇઝેશન જાહેર કરે કે નોર્મલાઇઝેશન કઈ પદ્ધતિથી કેટલા માર્ક કઈ શિપમાં ઉમેરવામાં આવ્યા છે અને વ્યક્તિગત કઈ રીતના. અને દરેક વ્યક્તિના ખાનગીમાં અમારે માર્ક જોતવા નથી, અમારે બધા જ વ્યક્તિ જોઈએ કે. અને આ કોઈ નાની વસ્તુ એવી તો નથી ખાનગીમાં રાખવાની છે. તમે કોથળામાં અમને મીંદડું રાખીને ઊંટ બતાવો છો, કઈ રીતના ઊંટ બતાવી શકો? તમે કહો કે એમાં કાંઈ નથી તો એ રીતના અમારે અમારા જાહેરાત જોઈએ. ઓકે.